અત્યારે વાગ્યા છે 12 અને 12 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો. આપણે આખો દિવસ વાટ જોઈએ, કારણ કે ગરમી એવી હતી ને, ભારે ગરમી પડતી હતી. અને આજે તો આવી ગરમી એવી હતી ને કે તમે વાત જ મૂકી દો. આવી ગરમી તો પહેલી વખત જોઈ હતી. અને તમને અત્યારે બતાવું કેવો વરસાદ પડ્યો ગાજવીજ સાથે. વાગ્યા છે 12, બધા ટાઈમ પણ બતાવી દઉં હું. 11:56 થાય રહી છે જુઓ. એટલે 12 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો ગાજવીજ સાથે. તે બારે વરસાદ ચાલુ છે ને તે આપણે ઘરમાં પણ શું કે અવાજ ઓછો આવે બહાર ગાજવીજનો. તો ક્લિક બતાવી દો ને બતાવો કેવો વરસાદ ચાલુ છે બારે. વાયરો છે અને ગાજવીજ પણ સાથે છે. જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 9:15. તો આજનો કંઈક વાતાવરણ સારામાં સારું હતું. થોડાક વહેલા ઉઠીને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. બીજું કે આપણે જે રાહ જોઈને બેઠા હતા ને ફાઇનલી થઈ ગયું. એટલે કે ફાઇનલી વરસાદ આવી ગયો. સારામાં સારો વરસાદ પડી ગયો. ગરમીથી છુટકારો થઈ ગયો હવે. અને નાઇટમાં સારામાં સારો વરસાદ પડ્યો. રાતના 12 વાગે થઈ ગયો એટલે ટાઈમ હતો વરસાદ આવ્યો. અત્યારનું વાતાવરણ જોવો કાવું હોય આપણને જો બધું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું ઠંડુ. અને આ બધું હરિયાળ બધું લીલુંછમ લાગે. જો મુકતા આવે રે મુકતા ઉઠી ગયા બ્રશ બ્રશ કરી ચા બીજો મૂકશે. ત્યારે આપણે છે ને મૂળના અવાજ મસ્તમાં આવે છે ને, કારણ કે વરસાદ થઈ ગયો તેના કારણે હવે તો લીલુંછમ લાગે બધું. હવે તેના કારણે આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યા તો વહેલા ઉઠે, કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું. આપણે વાટ જોઈને બેઠા હતા વરસાદની. ફાઇનલી વરસાદ આવી ગયો. હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું. બાકી તમારે વરસાદ છે કમેન્ટ કરતા રહેજો. તમારો વરસાદ થયો કે ના થયો. આજે તો અમારો વરસાદ સારામાં સારો થઈ ગયો. હજુ પણ એવું લાગે કે આજે પણ થશે, કારણ કે વાતાવરણ પ્રમાણે નાઇટમાં જે વરસાદ પડતો હતો મેં ગાજ સાથે
તો ચા બીજું પી લે. વરસાદ ફાઇનલ થઈ ગયો એટલે મજા આવી ગઈ, ઠંડુ વાતાવરણ થઈ ગયું. આપણે સવારમાં ચા અને મધને લઈએ છીએ. બે બાબુ બેઠા ખાઈ કહી દે. ચલો ખાઈ કહી દો. હા શું હવે ચા થઈ ગયું પીવો? સાદો પાપડ પણ બનાવ્યો હતો. ખાખરા હતા ચામાં અને પાપડ. નિવ્યાસ વહેલો વહેલો ઉઠી ગયો હતો નહીં? આમ થાકજી. ઓય નિવ્યાસ ખાઈ કહી દે. ચલો જય માતાજી કીધે. એમ ના કે ખાવાનું વસ્તુ કોનમાં રાખવાનું હોય. માહિલ બધા તો ઉત જ છે. ચાલો નાસ્તો કરવો હોય તો ખાવાનો અને પાપડનો. ચા પીવો હોય ચાલો માહિલ ઉતરશે. મળીએ આગળ. તો મસ્ત મજાનો ચા બીજો પીને આપણે આવતા રહે સરોવરને કાંઠે. વરસાદ થયો પછી ઠંડુ એટલું વાતાવરણ મિત્રો એટલું ઠંડુ થયું કે મજા આવી ગઈ. કારણ કે કાલનું તો વાતાવરણ એટલું બેકાર હતું, અટાક આવે ને એવું વાતાવરણ હતું. એમ કે આપણે બર્તન કરીને બર્તનમાં છેકીતા હોય એટલું વાતાવરણ ગરમીવાળું હતું. બાકી અત્યારે મસ્ત મજાનું જુઓ વાતાવરણ. હા શું વાતાવરણ ઠંડુ અને વરસાદની જુઓ તો ખરી તમે. અને કહેવાય બઢિયા મોસમને જોઈએ આપણે સરોવરની કાંઠે. પંખીઓનો સરસ મજાનો ખિલખિલાટ હોય. જો આવું વાતાવરણ હોય ને એમાંય પાછું જે આજનો વરસાદના રાહ જોઈને બેઠા હતા. કારણ કે વરસાદ આવે તો ઠંડુ વાતાવરણ થાય, મજા આવી જાય. નકે તો કોઈ મજા ના આવતી. બાકી હવે તો આવું હોય ને વાતાવરણ ગરમીથી છુટકારો થાય એટલે અલગ જગ્યાએ જવું હોય, કંઈક નવા વિડીયો લાવવો હોય, નવા કન્ટેન્ટ લાવવો હોય ને કંઈક નવું કરવું હોય તો યાર ઠંડો માહોલ એટલે થાય. ગરમીમાં તો આપણને કંઈ હોતું જ નહોતું. બાકી અત્યારે જો કેટલું મસ્ત વાતાવરણ છે. રાતના 12 વાગે વરસાદ આવ્યો હતો. જ્યારે હું જાગી રહ્યો તો આપણો ગાડી સાથે વરસાદ હતો. તે તો આપણે કંઈ નથી. મસ્ત મજાનો ચા બીજો પીને આવતા જાય. ઠંડુ વાતાવરણ છે. અને તમારે વરસાદ છે કંઈ કમેન્ટ કરતા જાજો. અમારે તો ગામનું નામ કહી દઉં. મારું ગામ છે જાખલ ગામ. ત્યાંથી બિલોંગ કરું છું. આપણે પાટણ જિલ્લામાં આવ્યો સમી તાલુકામાં. ત્યારે આવો તો આપણી મુલાકાત કરજો. હિતેશ ઠાકોર મારું નામ છે. આપણે ચેનલનું નામ છે હિતેશ મેક્સ વ્લોગ. પણ આપણે મારું નામ એ છે હિતેશ ઠાકોર. બાકી તમારે વરસાદ છે કે નહીં કમેન્ટ કરતા જાજો. અમારે ત્યાં વરસાદ સારામાં સારો થઈ ગયો, ઠંડો માહોલ થઈ ગયો. હજુ પણ આગાહી છે વરસાદની 3 દિવસ સુધીની આપણે આગાહી છે. બાકી આપણે બીજા અંબાલાલ પટેલ નથી આગાહી કરવા. થઈ જાય તો વળી થઈ જાય. કારણ કે જો વાતાવરણ છે એવું. જો વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે કોઈ નક્કી ના હોય. આ તો થઈ જાય તો વળી સારું છે. તો વધારે ઠંડુ માહોલ થઈ જાય. બાકી છે ને હવે જવું પડશે મને લાગે એવું છે. કારણ કે કામકાજ ઘણું બાકી છે. હોય બનાવે તમે કન્ટિન્યુ કમેન્ટ કરતા દો કે તમારે વરસાદ છે કે નહીં. 3 વખત કીધું જાય હવે તો કમેન્ટ કરો. વરસાદ પડ્યા પછી ટાઢું વાતાવરણ થઈ ગયું. બાકી મસ્ત મજાનું જો કામકાજ ચાલુ થઈ ગયા સવારમાં વાસીદાનું કામકાજ. અને ચોમાસામાં તો આવું રહેશે ગારો પાણી. બાકી ઠંડુ વાતાવરણ થઈ ગયું. કાલ તો ગરમી એટલી બધી હતી. આપણે આજ તો ગરમીનો છુટકારો થઈ ગયો. કા જો વાસણનું પાણી ને ચોમાસામાં આવું રહેશે. હજુ મને એવું લાગે કે વરસાદ એક રાઉન્ડ લેશે ખરી. અમે ચોમાસું બે ગયું એટલે કોઈ નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય. એટલે આપણે આપણી તૈયારીમાં રહેવું પડે. બાકી ભાઈ હા કઈ ચલો હા જઈવા એટલે મજા. હવે તો તમે બતાવી દઉં આપણે ગામમાં. તમે બતાવી ગામમાં વરસાદ પછીનું કેવું વાતાવરણ છે. અને અત્યારે કંઈક આવું છે બધું. કેટલા વાગે દુકાન ચાલુ કરી બધા? 6:30 વાગે. સાંજનો સમય થઈ ગયો સવારથી લઈને. મસ્ત
મજાનું આ તો ઠંડુ વાતાવરણ થઈ ગયું. ગરમાવો થોડોક થયો હતો પણ અત્યારે થોડુંક છે ને સાંજના સમયે થોડુંક વાતાવરણ અલગ થઈ ગયું. આખો દિવસ તો કંઈક ઠંડુ જ વાતાવરણ હતું. તે પછી જો વાતાવરણ સૂરજનારાયણ તો આ સંભાળ્યા છે. બાકી અત્યારે આપણે હવામાન ચેક કરો કે અત્યારે વરસાદ જેવું નથી. આપણે આપણી વાડીએ આવતા રહ્યા. હા, કારણ કે સવારથી આપણે પણ આવ્યા હતા વરસાદ જેવું કંઈક હતું. અત્યારે કંઈક એવું નથી. ત્યાં હું પણ આજ માટે આવ્યો. ઘરે જાય શું કામકાજ ચાલુ છે અત્યારે. શું કામ કરતા સવારથી લઈ વારું પાણી તૈયારી અહીંયા શું તો સાંજના સમય અત્યારે પાછા મસ્ત મજાની ઠંડી હવા આવે ને. અત્યારે વાગી ગયા પાછા 7:15 થઈ. એ બાજુ રોટલા થાય સાંજના સમયના. ગામડાનું વહેલું વારું હોય. બસ અત્યારે આટલો વરસાદ કેવો હતો કમેન્ટ કરી જાય મારા.